નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આયુષ્યમાન કાર્ડ એક મિડલ ક્લાસ વ્યક્તિ માટે એક જરૂરી વસ્તુ છે, જે અંતર્ગત તમને સરકાર તરફથી 10 લાખ રૂપિયા સુધીની મેડિકલ સહાય મળે છે. હવે ઘણા લોકોને એવું થતું હોય છે અને ઘણા લોકોને આ કાર્ડ છે એ કાઢવાના બાકી રહી ગયા છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું, ફક્ત તમારે મોબાઈલ દ્વારા એક નંબર સેવ કરીને તમે છે આયુષ્યમાન કાર્ડ ઘરે બેઠા છે તમે ડાઉનલોડ કરી શકો છો. હવે તમારે કોઈ પણ સરકારી ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. તો આજના વિડીયોમાં આપણે એ પ્રોસેસ કેવી રીતે કરવી અને ડાઉનલોડ કેવી રીતે કરવું વગેરેની સંપૂર્ણ માહિતી તમને છે આજના વિડીયોમાં જણાવીશ. તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લ્યો, જેથી જ્યારે હું પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. સૌપ્રથમ છે એક મોબાઈલ નંબર તમને આપું છું. એ નંબર તમે તમારા મોબાઈલમાં સેવ કરી લ્યો અને એ નંબર છે તમારે વોટ્સએપમાં ઓપન કરવાનો છે. મોબાઈલ નંબર આપી દઉં છું તમને, 72 90 82 38 38. આ નંબર એ સ્ક્રીન ઉપર તમને શો થઈ રહ્યો છે. એ નંબર તમે તમારા મોબાઈલમાં સેવ કરી લ્યો, જેથી કરીને તમારે છે એ પ્રોસેસ એનાથી થઈ શકે. તો અહીંયા વોટ્સએપમાં તમારે એ નંબર મેસેજ કરવાનો રહેશે. એ મેસેજમાં તમારે સૌપ્રથમ છે એ હાઈ કરીને મેસેજ કરશો ને, એટલે તમને આગળ છે તમારા ઓપ્શન આવશે, જેમાં આપણે જોઈએ તો અહીંયા સૌપ્રથમ તમને છે એ તમારી સર્વિસ છે એ તમને ચૂઝ કરવાનો ઓપ્શન આવશે. એ પહેલા તમારે તમારી લેંગ્વેજ ઇંગ્લિશ અથવા હિન્દી બે ભાષા અહીંયા પ્રેફર કરવામાં આવેલી છે, જેમાં તમે કમ્ફર્ટેબલ હોય એ ભાષા તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી છે એ તમારે ઓપ્શન આવશે, જેમાં તમારે કઈ સર્વિસનો લાભ લેવો છે એ અહીંયા તમને બતાવશે. જેમાં હું અહીંયા ચૂઝ સર્વિસ ઉપર ક્લિક કરું છું તો મને છે એ અંદર ઓપ્શન ખુલશે, જેમાં મારે હાલમાં અત્યારે છે એ આયુષ્યમાન કાર્ડ મારું છે ડાઉનલોડ કરવું છે. તો અહીંયા જે નીચે ઓપ્શન આપેલો છે આયુષ્યમાન કાર્ડનો, માય આયુષ્યમાન કાર્ડ, ત્યાં પર તમારે ક્લિક કરવાની રહેશે. ક્લિક કરશો એટલે તમારે છે એ અહીંયા બીજા ઓપ્શન ખુલશે. ડાઉનલોડ આયુષ્યમાન કાર્ડ છે, એપ્લાય ફોર PMJAY કાર્ડ છે, રીડુ KYC, લિંક આધાર અને લોગ અનલોક. તમારું આયુષ્યમાન કાર્ડ લોક અનલોક કરવું તો પણ અહીંયાથી તમે કરી શકશો. તો અહીંયા ઓલરેડી મારી પાસે છે. જો તમારી પાસે ન હોય તો તમે એપ્લાય ફોર PMJAY કાર્ડમાં તમે એપ્લાય કરી શકો છો. અહીંયા ડાઉનલોડ કરવાનો ઓપ્શન છે, તેના ઉપર ક્લિક કરું છું. ડાઉનલોડ આયુષ્યમાન કાર્ડ, તેના પર ક્લિક કરીને સબમિટ કરવાનું રહેશે. સબમિટ કર્યા પછી છે તમારી સામે બીજી સર્વિસ છે ઓપ્શન છે ઓપન થશે, જેમાં તમારે એન્ટર ડિટેલ્સનો એક ઓપ્શન આવશે, જેમાં તમારે તમારી ડિટેલ્સ છે જેવી કે પહેલા સૌપ્રથમ તમારે તમારું સ્ટેટ રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમે આભા કાર્ડ નંબરથી અથવા આધાર કાર્ડ નંબરથી ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયા છે હું આધાર કાર્ડ નંબરથી ડાઉનલોડ કરું છું. તો અહીંયા હું મારો આધાર કાર્ડ નંબર એન્ટર કરી દઉં છું. ત્યાર પછી વેલિડેટ ડિટેલ્સ પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી છે એ તમારા રજીસ્ટર મોબાઈલ નંબર જે હશે ને એના નંબર પર તમારે એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે છે અહીંયા એન્ટર કરવાનો રહેશે. એન્ટર કર્યા પછી વેરીફાઈ કરવાનું રહેશે. વેરીફાઈ કર્યા પછી છે એ વેરીફાઈ થશે ને પછી તમારે સબમિટ આપવાનું રહેશે. સબમિટ આપ્યા પછી જેવું એ લોકો વેરીફાઈ કરશે એટલે છે તમારામાં ડાયરેક્ટ છે તમારી આયુષ્યમાન કાર્ડની છે એ PDF છે એ ડાઉનલોડ થશે. આ રહી આયુષ્યમાન કાર્ડની PDF જે અહીંયા તમને શો થઈ રહી છે. અહીંયાથી તમે પ્રિન્ટ આઉટ કરી શકો છો અને કોઈને પણ તમે સેન્ડ કરી શકો છો. હવે આયુષ્યમાન કાર્ડ એપ્લાય કેવી રીતે કરવું તેની વાત કરી લઈએ. ઘરે બેઠા પણ તમે એપ્લાય કરી શકો છો, જેમાં મેઇન મેનુમાં આપીને અહીંયા જે આપણે સર્વિસ સિલેક્ટ કરી હતી તેમાં ડાઉનલોડની જગ્યાએ છે એ તમારે એપ્લાય ફોર PMJAY કાર્ડ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી અલગ ઓપ્શન આવશે, જેમાં તમારે છે એ એપ્લિકેશન થ્રુ તમારે ડાઉનલોડ કરવાની રહેશે. હવે આ સિવાય જે છે એ બીજા ઓપ્શનની બીજા સર્વિસની આપણે વાત કરી લઈએ. તો અહીંયા તમે ચૂઝ સર્વિસ પર ક્લિક કરશો એટલે
તમે છે એ ચેક ઇલિજિબિલિટી, તમારા આયુષ્માન કાર્ડમાં હાલમાં કેટલી બેલેન્સ બાકી છે એ પણ તમે ચેક કરી શકશો. એ પણ હું તમને અહીંયા શો કરી દઉં છું. વોલેટ બેલેન્સ પર ક્લિક કરું છું, ત્યાર પછી છે એ મને અહીંયા મારા વોલેટ બેલેન્સની છે એ વેરિફિકેશન કરશે. સ્ટેટ સિલેક્ટ કરીને આધાર કાર્ડ નંબર એન્ટર કરું છું. વેલિડેટ ડિટેલ્સ પર ક્લિક કરશું એટલે રજિસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. ઓટીપી આવ્યા પછી વેરીફાઈ થયા પછી છે એ તમને તમારા આયુષ્માન કાર્ડમાં કેટલી રકમ બાકી છે, તમારા વોલેટમાં કેટલી બેલેન્સ બાકી છે અહીંયા તમને શો થઈ જશે. મારા વોલેટમાં અત્યારે 10 લાખ રૂપિયાની જે છે એ બેલેન્સ બાકી છે. મેં અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું છે એ ખર્ચ કર્યો નથી, એટલે ટોટલ વોલેટ અમાઉન્ટ છે 10 લાખ રૂપિયા છે. તો મિત્રો હવે તમારે કોઈ પણ જગ્યાએ સરકારી ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા છે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. તમારી નજીકનો હોસ્પિટલ છે તમે સર્ચ કરી શકો છો. તમારા આયુષ્માન કાર્ડમાં કેટલી બેલેન્સ બાકી છે એ પણ તમે છે એ વોટ્સઅપમાં ઘરે બેઠા ચેક કરી શકો છો. તો મિત્રો આઈ હોપ કે આયુષ્માન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું, કેવી રીતે એપ્લાય કરવું અને વોલેટ બેલેન્સ કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી મેં તમને અહીંયા જણાવી દીધી. છતાં પણ આ માહિતીને લઈને કઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને આ વિડીયો તમારા મિત્ર સુધી શેર કરો, જેથી એ લોકો પણ છે આયુષ્માન કાર્ડનો લાભ લઈ શકે. હજુ સુધી જે લોકો આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.